ટ્રાફિક નિયમો તોડશો તો ગુમાવશો ડ્રાઇવિંગ લાયસન્સ। ટ્રાફિક નિયમ ભંગ કરનારા હવે સાવધાન રહેજો। 5 થી વધુ ચલણ પર લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે। કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે। એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા ચાલકો સાવધાન રહેજો। 5 થી વધુ ચલણ હશે તો વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે। ઈ ચલણ સામે રજૂઆત કે ફરિયાદ માટે 45 દિવસની સમય મર્યાદા રાખવામાં આવી છે। તો 45 દિવસમાં કોઈ વાંધો રજૂ નહીં થાય તો ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે। સમયસર ચલણ નહીં ભરાય તો વાહન પોર્ટલ પર વાહન બ્લોક કરી દેવાશે। ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે। બાકી ઈ ચલણ સમયસર ભરી દેવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। તો હવે જો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશો તો પછી દંડ ભરવો પડશે, સાથે સાથે લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવશે। તેમ છતાં વાહન પણ બ્લોક કરી દેવામાં આવે તે પ્રકારની અત્યારે માહિતી સામે આવી રહી છે। તો કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં આ મોટો સુધારો કરવામાં આવ્યો છે। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, હવે ટ્રાફિકના નિયમો ભંગ કરશે લોકો તો તેમને કયા પ્રકારનો દંડ ભોગવવો પડશે અને સાથે લાયસન્સ પણ રદ કરવામાં આવશે? શું અપડેટ? કોમલ, અમદાવાદ શહેરની વાત કરીએ કે ગુજરાતમાં વાત કરીએ તો ઈ ચલણ છે તે લાગુ કરી દેવામાં આવ્યું હતું અને લોકો નિયમોનું ભંગ કરે છે ત્યારે તેમને દંડ આપવામાં આવતો હોય છે, પરંતુ લોકો દંડની રકમ છે તે સમયસર ભરી નથી રહ્યા અને જે નિયમ છે કે 3 થી વધારે વખત જે મેમો મળેલો હોય છે અને તેઓ ભરતા નથી તો તેમને લાયસન્સ છે તે સસ્પેન્ડ કરવામાં આવતું હોય છે। 3 મહિના 6 મહિના સુધીનો સમય ગાળો હોય છે સસ્પેન્ડ કરવાનો અને તે પ્રમાણે તેને સસ્પેન્ડ કરી દેતા હોય છે। અને સસ્પેન્ડ કરેલું જે લાયસન્સ છે જ્યારે ઓનલાઈન કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા હોય છે ત્યારે તેમને કોઈ પણ પ્રકારની વાહન લગતી પ્રક્રિયા થતી નથી। અને ખાસ કરીને લોકોને એવું પણ છે કે જ્યારે લાયસન્સ ના હોય તો પણ શું ફરક પડે, ચલાવીશું, પરંતુ જો ચેકિંગ દરમિયાન પકડાય તો તેમને દંડ પણ વસૂલ કરવામાં આવે છે। એટલે કે લોકો ટ્રાફિક નિયમનું પાલન કરે તે માટેની આ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે, પરંતુ લોકો સમયસર ચલણ ભરી દે તે પણ મહત્વનું છે। અને ખાસ કરીને જ્યારે લોકોને ઘણી વખત એવું હોય છે કે પ્રશ્ન હોય છે કે મારું પાર્કિંગમાં હતું અને મને મેમો મળેલો છે તો પણ તેઓએ અરજી જે તે સમયે મળેલો છે મેમો અને ત્યારબાદ 45 દિવસનો સમય આપવામાં આવે છે અને 45 દિવસના સમયમાં તેઓ પોતાની અરજી છે, રજૂઆત છે તે કરી શકે છે અને જો યોગ્ય લાગે છે તેવી રજૂઆતો તો પછી આરટીઓ દ્વારા તેમને જે કેન્સલ પણ કરવામાં આવતું હોય છે। એટલે આ સમગ્ર પ્રક્રિયા છે અને સમગ્ર પ્રક્રિયા છે ત્યારે કરવામાં આવતી હોય છે કે જ્યારે લોકો દંડ નથી ભરતા પરંતુ સમયસર દંડની પ્રક્રિયા છે તે ભરી દે અને ખાસ કરીને લોકો છે નિયમોનું પાલન કરે તે પણ જરૂરી છે। જી વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં રેવા હોસ્પિટલ આવી છે વિવાદમાં। દાંડિયા બજાર રેવા હોસ્પિટલમાં મહિલાનું મોત નીપજ્યું છે। પ્રસૂતિ બાદ મહિલાનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। તો ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। બાળકને જન્મ આપ્યા બાદ લથડી હતી તબિયત। રેવા હોસ્પિટલ ખાતે પરિવારજનોનો ભારે હોબાળો સર્જાયો છે। પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી તો પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા કાર્યવાહી હાથ ધરી છે। મહિલાનો મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। આ લોકોએ એને સીઝર કરીને બહાર કરી 7:7 બહાર કાઢીને તો પછી એ 2-4 જગ્યાએ વાત બી કરી અમારી જોડે કે વાત કરી પછી એવું થયું કે એકદમ એને શું થયું તો દુખાવો થવા માંડ્યો। દુખાવો થયો ને તો પછી એ ઉછરવા માંડી। હવે એને બ્લડ ચાલુ થઈ ગયું ને તે આ લોકો એવું કહે કે હવે ગર્ભાશયની કોથળી કરવી પડશે તમારે। તો અમે એ બી એગ્રી થઈ ગયા કે ચલો એ બી કરી નાખો તો આ બ્લડ નું જાય। પછી કે હવે કે બ્લડ ચડાવવું પડશે કે બ્લડ ચડાવ્યું તો અહીંથી ચડાવતા હતા ને અહીંથી એને નીકળી જતું હતું। બસ આ બનાવ બન્યો છે અમારી જોડે। પછી પૈસાની વાત આવી તો કે અહીંનો જો બેન મરી જાય તો અમારે પૈસા જોતા નથી ને બેન જીવે તો પૈસા આલજો કે। વડોદરાના લામડાપુરમાં સરપંચ પુત્રની દાદાગીરી કરવી ભારે પડી છે। ઉપેન્દ્રસિંહ ઉર્ફે મુન્ના પરમારની પોલીસે શાન ઠેકાણે પાડી છે। મંજુસર પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે। તો ભાડુતી ગુંડાઓ સાથે ગામમાં આતંક મચાવ્યો હતો।
તીક્ષ્ણ હથિયારો અને રિવોલ્વર સાથે તોડફોડ કરવામાં આવી હતી। પોલીસે ઘટનાસ્થળે લાવી રીકન્સ્ટ્રક્શન કરાવ્યું તો ગ્રામજનો સમક્ષ આરોપીઓએ હાથ જોડીને માફી માંગી છે। તો સરપંચ પુત્રની જે દાદાગીરી જોવા મળી હતી તેની શાન પોલીસે ઠેકાણે પાડી છે અને તમામ લોકો સામે હાથ જોડીને માફી મંગાવવામાં આવી છે।